નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે રાંદલ માતાજીનો પ્રસંગ, જેને માતાજીના લોટા તરીકે ઓળખવામાં આવે છે, તેના વિશે વિસ્તારપૂર્વક જાણીશું. આ પ્રસંગ લોકો દ્વારા ઘણા કારણોસર કરવામાં આવે છે, જેમાંથી થોડા આ મુજબ છે. મહેર પરિવારની પરંપરા મુજબ આ પ્રસંગ જ્યારે નવી વહુ ઘરે આવે છે ત્યારે કરવામાં આવે છે. આ પ્રસંગથી નવદંપતિને તેમના જીવનમાં માતાજીના ખૂબ જ આશીર્વાદ અને સુખ પ્રાપ્ત થાય છે. બીજા ઘણા પરિવારોની પરંપરા મુજબ તેઓ ગર્ભમાં ઉછરી રહેલા બાળકને માતાજીના આશીર્વાદ મળે એ માટે આ પ્રસંગ ગર્ભરૈયાના 7મા મહિને કરે છે. અમુક લોકો આ પ્રસંગ પોતાના બાળકના પ્રથમ વખત વાળ ઉતરાવે ત્યારે કરે છે. તેઓ માતાજીને પોતાના બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રાર્થના કરે છે. આ પ્રસંગ જ્યારે કોઈ બાળકને જનોઈ અપાય ત્યારે પણ કરવામાં આવે છે, જેથી માતાજી એ બાળકની રક્ષા કરે તેમજ અભ્યાસમાં ખૂબ જ સફળતા પ્રાપ્ત કરાવે. ઘણા લોકો આ પ્રસંગ પોતાના માતાજી પ્રત્યેના પ્રેમભાવથી કરે છે. આ પ્રસંગ મોટાભાગે પોતાના ઘરે જ કરવામાં આવે છે, જેથી ઘરને પણ માતાજીના આશીર્વાદ પ્રાપ્ત થાય. આ પ્રસંગ મોટાભાગે મંગળવારે તેમજ રવિવારે કરવામાં આવે છે. આ દિવસો આ પ્રસંગ માટે સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. આ પ્રસંગનું આયોજન અગાઉથી જ કરવું જોઈએ, જેથી તણાવમુક્ત પ્રસંગ થઈ શકે. પ્રસંગની વિધિ કરાવનાર બ્રાહ્મણે જરૂરી વસ્તુઓની યાદી બનાવી લેવી જોઈએ, જેમ કે ખાવા પીવાની વસ્તુઓ અને માતાજીને ધરવાની વસ્તુઓ. આ પ્રસંગનો વધુ લાભ મેળવવાનો આધાર કેટલી ગોયણી છે તેના પર રહેલો છે. કોઈપણ સ્ત્રી કે જેને માતાજી પર શ્રદ્ધા હોય તે ગોયણી બની શકે છે. ગોયણી પ્રસાદ લઈ શકે તેવી હોવી જોઈએ અને ગર્ભસ્થ ન હોવી જોઈએ. આ દિવસે ગોયણીને માતાજીના સ્વરૂપે પૂજવામાં આવે છે. ગોયણીની ગણતરી તેડાયેલા લોટાની સંખ્યા મુજબ કરવામાં આવે છે. લોટા હંમેશા જોડમાં ગણવામાં આવે છે, જેમ કે દરેક જોડ માટે 14 ગોયણી. હવે કયા દિવસે શું કરવાનું હોય છે એ જાણીએ. શનિવારની સાંજ. આ દિવસે પ્રસંગની વિધિ કરાવનાર બ્રાહ્મણ આવે છે અને માતાજીનો મઢ તૈયાર કરે છે. જે ખંડમાં માતાજીનો મઢ બનાવવામાં આવે છે ત્યાંનું વાતાવરણ સ્વચ્છ અને શાંત રાખવામાં આવે છે, જેથી ત્યાં માતાજીનું ધ્યાન કરી શકાય અને ગરબા ગાઈ શકાય. દંપતી દ્વારા માતાજીના પ્રસાદ માટે ખીરનો પ્રસાદ પણ આ દિવસે તૈયાર કરવામાં આવે છે. રવિવારની સવાર. આ દિવસે પ્રસંગની વિધિ કરાવનાર બ્રાહ્મણ વહેલી સવારે પૂજા શરૂ કરે છે. સૌપ્રથમ પ્રાર્થના ભગવાન શ્રી ગણેશની કરવામાં આવે છે અને કાર્યમાં કોઈ વિઘ્ન ના આવે એવી પ્રાર્થના સાથે ભગવાન ગણેશજીને સ્નાન કરાવાય છે અને ફૂલ અર્પણ કરવામાં આવે છે. ત્યારબાદ બ્રાહ્મણ બધા દેવી દેવતાઓને, ગ્રહોને તેમજ રાંદલ માતાજીને પ્રસંગમાં પધારવાનું આમંત્રણ આપે છે. પૂજા દરમિયાન ઘીનો દીવો પ્રગટાવવામાં આવે છે. એકવાર દીવો પ્રગટાવ્યા પછી એ સોમવાર સવાર સુધી ચાલુ રાખવામાં આવે છે. દીવાને પ્રસંગના સાક્ષી તરીકે જોવામાં આવે છે. માતાજીને દૂધનો પ્રસાદ અર્પણ કરીને બ્રાહ્મણ પોતાના ઘરે જાય છે. પછી ખીરપુરીનો પ્રસાદ તૈયાર કરવામાં આવે છે. પૂજા પૂર્ણ થયા બાદ દંપતી અથવા વડીલ રાંદલ માતાજીના મઢમાં જઈને ભૂઈમાં અથવા ભુવાને આમંત્રણ આપે છે. તેઓને માતાજીના રૂપે જોવામાં આવે છે. માતાજી સચરાચર વ્યાપેલા છે, મુખ્યત્વે આપણા હૃદયમાં. આ આમંત્રણ પ્રસંગના એક ભાગરૂપે છે. પ્રસંગ કરનારે ચાંદલા, ભાત, ફળો, નારિયેળ વગેરે ધરાવવું જોઈએ. ભૂઈમાં કે ભુવા તેમને આશીર્વાદ આપે છે અને દંપતી પ્રાર્થના કરે છે કે
માતાજી તેમના ઘરે ફરી પધારે અને તેમને આશીર્વાદ આપે. આ દિવસે વહેલી સવારે વિશિષ્ટ પ્રકારનો પ્રસાદ તૈયાર કરવામાં આવે છે. ખીરપુરીનો તૈયાર કરેલો પ્રસાદ ઘરમાં જ રાખવામાં આવે છે. ખીરપુરી મૂકેલો થાળ તૈયાર કરવામાં આવે છે, જેનો પ્રથમ ભાગ માતાજીને ધરવામાં આવે છે. માતાજીને પ્રસાદ અર્પણ કરીએ ત્યારે વિશેષ પ્રકારના ગરબા ગાવામાં આવે છે. આમંત્રિત કરાયેલી ગોયણીઓ તેમના પરિવાર સાથે પધારે ત્યારે તેમનો પોતાની જ પુત્રીની જેમ ખૂબ જ સત્કાર કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે તેમાંથી કોઈ એક ગોયણી રૂપે માતાજી સાક્ષાત પધારે છે. સત્કારમાં સૌપ્રથમ ગોયણીના જમણા પગના અંગૂઠાને ધોઈને પૂજા કરવામાં આવે છે. ત્યારબાદ તેના પર કંકુનો ચાંદલો કરીને ચોખા છાંટવામાં આવે છે. દરેક ગોયણીનો અંગૂઠો આ રીતે હૂંફાળા પાણીથી, પછી દૂધ અને પછી ફરી પાણીથી ધોવામાં આવે છે. અંગૂઠો ધોવાઈ ગયા બાદ ફરી તેના પર કંકુનો ચાંદલો કરીને ચોખા છાંટવામાં આવે છે. અંગૂઠો ધોવાના આ કાર્યને માતાજી તરફના પ્રેમ અને ભક્તિ તરીકે જોવામાં આવે છે. અંગૂઠો ધોવાનું કાર્ય સ્ત્રી દ્વારા જ કરવામાં આવે છે. મોટાભાગે ઘરની મુખ્ય સ્ત્રી જ આ કાર્ય કરે છે. જો સંભવ હોય તો આ કાર્ય જ્યાં માતાજીનું સ્થાપત્ય હોય એ જ ખંડમાં કરવામાં આવે છે. ત્યારબાદ બધી ગોયણીને ભેટ સ્વરૂપે ચાંદલો અને સોપારી આપવામાં આવે છે, અથવા કોઈ બીજી યથાશક્તિ ભેટ પણ આપવામાં આવે છે. પ્રસંગ દરમિયાન અંગૂઠો ધોયેલી ગોયણીની સંખ્યાનું ધ્યાન રાખવું આવશ્યક છે, કેમ કે પ્રસંગ તો જ સફળ થયો ગણાય કે જો મઢમાં મુકાયેલા લોટાની સરખામણીમાં ગોયણી થઈ હોય. એથી વધુ થાય તો પણ ચાલે, પરંતુ ઓછી તો ના જ થવી જોઈએ. હવે ગોયણીને જમાડવામાં આવે છે, જેમાં ખીરપુરી સૌથી પહેલાં પીરસવામાં આવે છે, જે ગોયણીએ સૌ પ્રથમ ગ્રહણ કરવાનો હોય છે. ત્યારબાદ તે જે ખાવા ઈચ્છે તે ખાઈ શકે છે, અથવા જઈ શકે છે, અથવા રોકાઈ પણ શકે છે. પરંતુ ખીરપુરીનો પ્રસાદ ઘરની અંદર જ લેવાનો હોય છે, કે જે લીધા વગર તેઓ જઈ શકતી નથી. ત્યારબાદ માતાજીના ગરબા ગાવામાં આવે છે. ગરબા ગાવાથી મન અને વાતાવરણ ભક્તિમય અને શુદ્ધ થાય છે, અને મન પ્રસંગમાં પરોવાયેલું રહે છે. રવિવારે સાંજે લગભગ 4 વાગ્યે ઘરના બધા ભેગા મળીને જ્યાં માતાજીનું સ્થાપન હોય એ જ ખંડમાં ગરબા ગાય છે. આ સમયને પ્રસંગનો સૌથી સુંદર સમય માનવામાં આવે છે. આ દરમિયાન કોઈ મઢમાં જઈને ભૂઈમાં કે ભૂવાને પ્રસંગની જગ્યાએ આવવાનું આમંત્રણ આપવા જાય છે. ભૂઈમાં કે ભૂવાને માતાજીના નજીકના ભક્ત તરીકે જોવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે તેઓ માતાજી સાથે સંપર્ક કરીને વાત પણ કરી શકે છે. ઘરના બધા જ્યારે ગરબા ગાતા હોય ત્યારે ભોઈમાં કે ભૂવા માતાજીનું સ્થાપન હોય એ જ ખંડમાં આવે છે અને પોતાનું સ્વરૂપ બતાવે છે કે જેના માટે તેઓ આવ્યા હોય છે. પ્રસંગના આ ભાગને ઘોડો ખૂંડવો કહેવામાં આવે છે. ગરબા ગવાતા હોય ત્યારે ભોઈમાને માતાજી આવે છે ને બોલે છે. જેટલા પ્રભાવ ને ભક્તિભાવથી ગરબા ગાવામાં આવે છે એટલી જ માતાજીની પ્રભાવશાળી હાજરી ઘોડો ખૂંડવાના પ્રસંગમાં હોય છે. ઘરના લોકો માતાજીને ભોઈમા દ્વારા પૂછી શકે છે કે તેઓનો પ્રસંગ સફળ થયો કે નહીં. તેઓ પ્રસંગ દરમિયાન થયેલી ભૂલો બદલ ક્ષમાયાચના પણ કરી શકે છે. આના માટે કોઈ વિશેષ શબ્દો નથી હોતા. પોતાના મનથી અને ભાવપૂર્વક શબ્દોથી તેઓ માતાજીને પ્રસન્ન કરી શકે છે. માતાજીનો જવાબ ભોઈમા કે ભુવા દ્વારા આપવામાં આવે છે. આ દરમિયાન વધુને વધુ ગરબા ગાઈને માતાજીને પ્રસાદ અને દૂધ અર્પણ કરવામાં આવે છે. તે માટે માતાજીને પ્રસાદ માટે બોલાવવા માટે વિશેષ ગરબા પણ ગાવામાં આવે છે. ક્યારેક જરૂર પડે તો ભોઈમા પણ આ કાર્યમાં સહાય કરે છે. થાળ અર્પણ કર્યા પછી આરતી કરવામાં આવે છે. ત્યારબાદ થોડી પ્રાર્થના કર્યા બાદ પ્રસંગને વિરામ આપવામાં આવે છે. આ એક વિશેષ સમય હોય છે
કે જ્યારે મનમાં વિચારો સ્થિર કરીને આખા પ્રસંગનો મહિમા વિચારવો જોઈએ. આરતી કર્યા પછી પ્રસંગ કરનારનો ઉપવાસ પણ પૂર્ણ થઈ જાય છે. તેઓ મહેમાનો માટે બનાવેલો પ્રસાદ લઈ શકે છે. આ દરમિયાન તેમણે પ્રસંગના સાક્ષી ઘીના દીવાને ભૂલવો જોઈએ નહીં. તેમણે એ દીવો પ્રગટાવેલો રહે અને ઓલવાઈ ના જાય તેની રાત્રે પણ કાળજી રાખવી પડે છે. આધ્યાત્મિક અને સુરક્ષાની દ્રષ્ટિએ કોઈ એક વ્યક્તિએ માતાજીના સ્થાપનવાળા ખંડમાં જ કે જ્યાં દીવો છે ત્યાં જ સૂવું જોઈએ. સોમવારની સવાર. ફરી એકવાર પ્રસંગ કરનારે આ દિવસે જ્યાં સુધી પ્રસંગ વિધિ પૂર્ણ ના થાય ત્યાં સુધી ઉપવાસ કરવાનો હોય છે. સવારે માતાજીને દાતણ અને ત્યારબાદ દૂધ અર્પણ કરવામાં આવે છે. વિધિ કરનાર બ્રાહ્મણ સોમવારે ફરી વહેલી સવારે પૂજા કરાવવા આવે છે. આ પૂજા માતાજીને આભાર વ્યક્ત કરીને તેમને પાછા વળાવવા માટે હોય છે, જેને ઉત્થાપન પણ કહેવામાં આવે છે. આ પૂજામાં 1 કલાક જેવો સમય લાગે છે અને આ પૂજા દંપતીએ સાથે બેસીને કરવાની હોય છે. આ પૂજામાં એક વિશેષ પ્રકારનો પ્રસાદ માતાજીને અર્પણ કરવામાં આવે છે, જેમાં કુલેર અને નારિયેળનો સમાવેશ થાય છે. દર 2 લોટાએ 1 નારિયેળ મઢમાં મૂકવામાં આવે છે, જેને માતાજીને સવારનો નાસ્તો કરવાના ભાવથી અર્પણ કરવામાં આવે છે. પ્રસાદ મુખ્યત્વે આ ક્રમથી અર્પણ કરવામાં આવે છે: દાતણ, દૂધ, કુલેર અને છેલ્લે નારિયેળ. વિધિ કરાવનાર બ્રાહ્મણ આ પ્રમાણે ક્રમિક પૂજામાં મદદ કરે છે. આ પૂજા રાંદલ માતાજીના પાછા વળાવવા સાથે પૂર્ણ થાય છે. આ વિધિ આશરે બપોરે 12 વાગ્યા સુધીમાં પૂર્ણ થઈ જાય છે. તેના પછી મઢનું ઉત્થાપન કરવામાં આવે છે. સારાંશ. રાંદલ માતાજીના આ પ્રસંગનો અભ્યાસ કરતી વખતે મુખ્ય ઉદ્દેશ ભૂલવો જોઈએ નહીં. આપણે દેવી માને આપણા ઘરે શ્રદ્ધા અને વિનમ્રતા સાથે આવવા માટે આમંત્રણ આપીએ છીએ. આપણે માતાજીને પ્રેમ અને પ્રશંસા કરીએ છીએ, કેમ કે તે આપણને ચાહે છે. જો આપણે આ પ્રસંગ સારા ઈરાદાપૂર્વક અને શ્રદ્ધાથી કર્યો હશે તો નાની ભૂલો ચોક્કસ માફ થઈ જશે. આ વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં.